અમરેલી ખાતે એમપી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો 2025 આધુનિક ખેતી પદ્ધતિ પ્રદર્શન યોજાયું। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને વસ્ત્ર મંત્રાલય ભારત સરકારની સંયુક્ત પહેલ ઉપરાંત ICAR સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોટન રિસર્ચ નાગપુર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિ મેળો 2025 આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। સંસદ ભારતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ VP ચોવટિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કૃષિ મેળામાં આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન, વિવિધ સ્ટોલ્સ પ્રદર્શન પણ યોજાયા હતા। ખેડૂતો માટે વાવણી વર્ષનો સૌથી મહત્વનો તહેવાર છે। ગુણવત્તાલક્ષી બિયારણના ઉપયોગ થકી વધુ સારું ખેત ઉત્પાદન મેળવી શકાય છે। તેમણે ખેડૂતોને ખેતીમાં આધુનિક ખેત પદ્ધતિ અપનાવવા આહવાન કર્યું હતું। વધુમાં ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ આજના સમયની મુખ્ય માંગ છે। ખેડૂતો પોતાના રીતે ખેત ઉત્પાદનને તૈયાર કરે અને તે ઉત્પાદનનું ક્લિનિંગ, પેકેજિંગ કરીને બજારમાં વેચાણ અર્થે મૂકે તો તેમને વધુ નફાકારક રહેશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ચોવટિયાએ કહ્યું કે અમરેલીની ઓળખ ખેતી પ્રધાન જિલ્લા તરીકેની છે। કપાસનું વાવેતર સાંકડે ગારે કરવું અનિવાર્ય હોવાનું જણાવી કપાસના વાવેતર સમયે લેવાની થતી કાળજી અને સાવધાનીના કયા પગલાં ભરવા તે માટેની વિગતો સાથે તેમને માર્ગદર્શન આપ્યું હતું। વધુમાં કપાસના પાકને રક્ષણ આપવા ગુલાબી ઈયળનો નકારાત્મક પ્રભાવ કેવી રીતે બચવો તે બાબતે તેમણે જરૂરી સાવધાનીઓ રાખવા વિશે જણાવ્યું હતું। સંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ VP ચોવટિયા અને મહાનુભાવોના હસ્તે સ્પેશિયલ કોટન પ્રોજેક્ટ અંતર્ગત પેમ્ફલેટ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું। પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું। કૃષિ વૈજ્ઞાનિકે જણાવ્યું કે કપાસના વાવેતરમાં ઓછું ઉત્પાદન મળે તો તેને એક મુખ્ય કારણ ગુલાબી ઈયળનું આક્રમણ હોય છે। ગુલાબી ઈયળના નકારાત્મક પ્રભાવથી કપાસના પાકને કેવી રીતે બચાવી શકાય તે માટે કૃષિ મેળામાં વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બદલાતા સમયમાં ટેકનોલોજીકલ પરિવર્તનો ખેતી ક્ષેત્રે પણ અમલી થયા છે। ખેડૂતોએ પરંપરાગત ખેતી પદ્ધતિ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયને અપનાવી વધુ ઉત્પાદન અને આવક મળે તે જરૂરી છે। આધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી ખેત શ્રમમાં ઘટાડો થાય તે સાથે સમયની પણ બચત થાય છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં કપાસ અને મગફળીની ખેતી વધુ પ્રમાણમાં થાય છે। કપાસમાં પોષક તત્વોની ઉણપ અને તેના નિવારણ અર્થેના ઉપાયો સહિત વિવિધ વિષયો અન્વયે કૃષિ વૈજ્ઞાનિકોએ વ્યાખ્યાન આપ્યું હતું। આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનાર અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ પોતાના અભિપ્રાયો અને અનુભવો જણાવ્યા હતા। કૃષિ મેળામાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ, આધુનિક ખેતી પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવતા બિયારણો, આધુનિક ટ્રેક્ટર, ક્લિનિંગ અને પેકેજિંગ દર્શાવતા સ્ટોલ્સ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિવિધ મહત્વની વિગતો અને જાણકારી મેળવી હતી। કૃષિ મેળો 2025 આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર NB જાદવ, સહ વિસ્તરણ નિયામક ડૉક્ટર ચોરવાડિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક મીનાક્ષીબેન બારૈયા, જિલ્લા ખેતીવાડી અધિકારી JK કાનાણી, અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિલેશભાઈ કાછડિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિવિધ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।